આ તો જીવનનું જે સત્ય છે એ જ છે કે આપણને જ્યાં સુધી ઠોકર ના વાગે ત્યાં સુધી આપણને એવું જ લાગે કે જીવન છે એ તો આમ જ હોય અને જીવન છે એ આવી રીતે જ જીવવાનું હોય અને આવી રીતે આમ સ્મૂધ જ ચાલે કે આમ સરળ જ છે જીવન. પણ જ્યારે આપણને ઠોકર વાગે એ ટાઈમે જ આપણને ખબર પડે કે આપણા સગા કેટલા, પછી આપણા ફ્રેન્ડ્સ જેને હું મારા મિત્રો કહું છું એ મારા કેટલા મિત્રો છે, અને ખરા ટાઈમે મને કોણ ઉપયોગી થાય છે, યુઝફુલ થાય છે, અને જેમને મેં હેલ્પ કરી છે એ મારી પાસે કે એમને મારો જવાબ આપવાનો ટાઈમ છે કે નહીં. તો એ છે એ આપણને સમય, અને જ્યારે આપણને ઠોકર વાગે એટલે કે આપણે કાંઈ પણ મુશ્કેલી આવે ત્યારે આપણને ખબર પડે, એની પહેલાં કંઈ ખબર નથી પડતી. કેમ કે આપણા જે લોકો હોય છે આપણે એમને એવું કહેતા હોય કે આ બધાય મારા છે, પણ જ્યારે સમય આવે અને આપણને કામ લાગે એ બધાય આપણા, બાકી બધું વહેમ છે. અને સત્ય હકીકત આપણા જીવનનું એ જ છે કે આપણને જ્યાં સુધી ઠોકર ના વાગે અને જીવનમાં આપણને મુશ્કેલી ના આવે ત્યાં સુધી આપણને જીવનમાં એવું લાગે કે આ આવી રીતે હોય અને આમ હોય અને તેમ હોય, પણ જીવનનું જે સત્ય છે એ જ છે કે આપણને ત્યારે જ બધી સમજણ આવે અને અક્કલ આવે. અને જો કે મને હવે ત્યારે પછી જ અક્કલ આવી છે કે જ્યારે મારા જીવનમાં ખરાબ સમય હતો અને એ સમયમાંથી હું બહાર નીકળી, તો મારા મા બાપ છે એ તો હંમેશા અમારી સાથે જ હોય છે અને હંમેશા એમણે મારો સાથ આપ્યો છે જે કાંઈ પણ મેં કર્યું છે એમાં. અને જે લોકોને હું મારા ફ્રેન્ડ્સ કહીને કે આ બધાય મારા ફ્રેન્ડ્સ છે, તો એ તો ભાઈ મારો ફોને નહોતા ઉપાડતા જ્યારે મારે એમની જરૂર હતી ત્યારે. તો આ સમયની વાતો છે. અને બીજી એકેય વસ્તુ છે જે મને બહુ ગમે છે કે જ્યારે તમે જીવનમાં કંઈક બની જાઓ તો લોકો છે એ તરત તમારી આગળ પાછળ ફરવા લાગે અને એ તમારી ભૂલો છે એને પણ ભૂલી જાય. એટલે જીવનમાં કાંઈ પણ કરો તો એની પહેલાં તમે સક્સેસફુલ થાજો અને જીવનમાં જ પૈસા છે એ તમે કમાવા લાગશો એટલે લોકો છે પછી તમારા સગાવાલા છે એ તમારી ભૂલો શોધતા બંધ થઈ જશે, અને પછી એ લોકો તમારા મિત્રો એ બધાય તમારી વાહ કરવા લાગશે. આ બધું મુમકિન છે પૈસાથી અને તમે સક્સેસફુલ થાવ ત્યારે. અને તમારો જે ખરાબ સમય છે એમાં સાથ આપવાવાળા તો એક બે લોકો જ હોય, અને જે તમારા ખરાબ સમયમાં સાથ આપે એમને તમે ક્યારેય ભૂલતા નહીં. ધન્યવાદ. અને આજના માટે એટલું જ્ઞાન કાફી છે. થેન્ક યુ.